હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, આવતીકાલે ગ્લોબલ માર્કેટ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે કાલે ગેપ ડાઉન ઓપન થવાની સંભાવના છે. બજાર સેન્સેક્સ એવરેજ 500 થી 600 પોઈન્ટ ગેપ ડાઉન થવાની સંભાવના છે. નિફ્ટી 150 થી 200 કે 200 થી 250 પોઈન્ટ પર પણ ગેપ ડાઉન ઓપન થવાના ચાન્સીસ છે. શેના કારણે? ગ્લોબલ માર્કેટ ઓલ ઓવર બધું લાલમ લાલ અને અત્યારે તો ઈરાન અને અમેરિકાવાળાએ આંખની લાલ કરી નાખી છે. બરાબર? સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો. જો હવે એમાં કેવું છે કે ન્યૂઝમાં અત્યારે એવું આવી રહ્યું છે કે ભાઈ અમેરિકાવાળાએ છે ને એ ઈરાન ઉપર ડ્રોનથી અટેક કર્યા છે. બરાબર છે? એટલે અત્યારે એવું એક સમાચાર આવી રહ્યા છે. સવારના કંઈક 4 થી 5 વાગે આજુબાજુ અમેરિકાવાળાએ સ્ટ્રાઇક કરી છે. તો એનાથી ઇફેક્ટ ઘણું બધું પડ્યું છે. અત્યારે હું તમને છે ને અત્યારમાં લાઈવ બતાવી દઉં કે ભાઈ ન્યૂઝમાં શું ચાલી રહ્યું છે. સમજ્યા? જો આ તમને ગ્લોબલ માર્કેટ આખું તમને ગ્લોબલ માર્કેટ એકદમ બતાવી દઉં. જો ગ્લોબલ માર્કેટ જોજો આ બધું. જો અત્યારે ગિફ્ટ નિફ્ટી એવરેજ 200 પોઈન્ટ આજુબાજુ ડાઉન બતાવે છે. સમજ્યા? આ થોડીક રિકવર થઈ છે, બાકી 300-350 પોઈન્ટ ડાઉન હતી. 600 નીચે પણ જતી રહી હતી. બરાબર છે? અને કઈ જો તાઇવાન જો હેંગસેંગ જો બધું અત્યારે લાલમ લાલ. અમેરિકાવાળાએ આપણી સાચનમાં લાલ કરી નાખ્યું છે. ચેનલ બિઝનેસની ચેનલ છે, એમાં બતાવી રહ્યું છે. જો ગિફ્ટ નિફ્ટી સંભળ 300 પોઈન્ટ આફ્ટર ફ્રેશ યુએસ સ્ટ્રાઇક. બિઝનેસ સ્ટાન્ડર્ડ આ ચેનલ છે. અત્યારે જો તમે 28 તારીખને બપોરના 2 વાગ્યા છે અને આ વિડીયો હું બપોરે 2 વાગે શૂટ કરી રહ્યો છું. બરાબર છે? હવે તમે એમાં જો ગિફ્ટ નિફ્ટી થંબલ્સ 300 પોઈન્ટ આફ્ટર ફ્રેશ યુએસ સ્ટ્રાઇક ઓન ઈરાન. ક્રૂડ ઓઇલ શું છે? લેટેસ્ટ ન્યૂઝ છે અત્યારે. અને ગિફ્ટ નિફ્ટી 300 પોઈન્ટ ડાઉન છે. તમને જો હું ક્રૂડનો ભાવ તમને બતાવીશ ને તો તમે ક્રૂડનો ભાવ પણ જોઈ લો કે ડે લો હતું ક્રૂડ અને એનાથી કેટલું રિકવર થયું છે, ઉપર જમ્પ થયું છે. આ રહ્યા જો ક્રૂડનો ભાવ છે. એને લો માર્યો હતો કેટલો? 94 આજુબાજુ લો હતો અને ત્યાંથી 4 થી 5% જેટલું પ્લસ થઈ ગયું. 4%. એટલે ગ્લોબલમાં ઓલરેડી બધાને થોડીક એવી પણ આશા છે કે યુદ્ધ જે છે ઓલરેડી સમાપ્ત થવાના ચાન્સીસ છે, પણ અચાનક જ અમેરિકાવાળા અને ઈરાનવાળા કંઈક ને કંઈક નવું કરી નાખે. સમજે? એટલે થોડીક પણ આશા છે, સમજો બજારને, કે ભાઈ થોડુંક તો કંઈક થશે. જો યુદ્ધ ખતમ થશે ને તો આપણું જે ક્રૂડ ઓઇલ છે ને એ ક્યાંકથી ક્યાં 95 આજુબાજુ અત્યારે ટ્રેડ કરે છે ને, 95થી સીધું આવી જશે 70-75. સમજ્યા? ચલો હવે આપણે આવતીકાલ માટે જોઈ લઈએ કે ભાઈ નિફ્ટી 200થી જો ગિફ્ટ નિફ્ટી થોડીક કવર થશે તો નિફ્ટી જે છે એ 150થી 200ની અંદર ખુલવાના ચાન્સ થશે. બરાબર છે? તો સેન્સેક્સ પણ એ પ્રમાણે પછી થોડું ખુલશે. ચલો હવે આપણે લેવલ્સની વાત કરી લઈએ કે આવતીકાલે લેવલ્સ તમારે કઈ રીતે પ્લાન કરી શકો છો. જો બજાર 500થી 600 પોઈન્ટ આપણે એવરેજ માની ચાલીએ તો આ જે લેવલ છે તમને મેં લેવલ બતાવ્યું, આની આજુબાજુમાં જો ખુલે, બરાબર છે, 75-200 આજુબાજુ કે ભાઈ, તો ત્યાંથી તમે કઈ રીતનું પ્લાન કરી શકો છો. તો ભાઈ કેસ થોડુંક ઉપર જશે. સમજ્યા? કેમ કે આપણે ઓલરેડી માર્કેટ જેટલી વખત ગેપ ડાઉન ખુલે છે ઉપર આવવાના ચાન્સીસ હોય છે. તો જો થોડું ઉપર આવે, સમજ્યા, અને આંકડા સસ્ટેન ના કરી શકે તો પછી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. અત્યાર પ્રમાણે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સપોર્ટ 75,050 આજુબાજુ દેખાઈ રહ્યો છે. સમજે? હવે જો બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ ગેપ ડાઉન ઓપન થવાનું તો સંભાવના છે, પણ જો ધીમે બાઇંગ આવે તો પછી ઉપરની સાઈડ તમે 75,380 અને 75,580 અને ત્રીજો લેવલ 75,800 આ આજુબાજુ 3 લેવલ માટે તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો. બરાબર છે?
હવે એના પછી તમને પાછો બીજો વ્યૂ આપી દઉં કે ભાઈ સમજો કે કાલે ગેપ ડાઉન ઓપન થયું અને 75,050 આજુબાજુ હોલ્ડ કરે, બરાબર છે, અને બુલિશ કેન્ડલ બતાવે કન્ફર્મેશન, તો પછી પાછો પણ તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો. એમાં પણ તમારે 3 ટાર્ગેટથી તમે પ્લાન કરી શકો છો, બરાબર છે મિત્રો. હવે ચોથો વ્યૂ કે બજાર ગેપ ડાઉન ખુલ્યું અને 75,050 કે 75,000 એને પણ હોલ્ડ ના કરી શકે, સસ્ટેન ના કરી શકે, તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. સમજે? સેલ સાઇડમાં તમારો નીચેની સાઈડ ટાર્ગેટ રહેશે 74,800. સમજે? આ 74,800 સુધી તમે પ્લાન કરી શકો છો મિત્રો, બરાબર છે. ચલો મળીએ હવે